તો મિત્રો આજે આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર 7 જોવાના છીએ. જો તમને મિત્રો આ પ્રેક્ટિસ પેપર પસંદ આવે તો આ વિડીયોને લાઇક, શેર અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન કરવું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચલો મિત્રો આપણે આજનું આ પેપર સોલ્યુશન ચાલુ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન કે દાંડી કૂચના અંતે બ્રિટિશ સરકારે ગાંધીજીની ધરપકડ કયા ગામથી કરી હતી? તો તે ગામ આવશે કરાડી ગામ. બીજો પ્રશ્ન, નવજીવન માસિક સૌપ્રથમ કોણે શરૂ કર્યું હતું? તો તેની અંદર જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિકે. ત્રીજો પ્રશ્ન જોઈએ કે ગાંધીજીના વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લેનારા ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? તો તે મુખ્યમંત્રીનું નામ છે બાબુભાઈ જસાભાઈ પટેલ. ચોથો પ્રશ્ન જોઈએ કે સિંધુ પ્રદેશની નગર સંસ્કૃતિના કેન્દ્રો ક્યાં ગણાય છે? તો તેની અંદર સાચો આન્સર આવશે મોહેંજો-દડો અને હડપ્પા. પાંચમો પ્રશ્ન, પ્રાચીન નગરી તક્ષશિલાનું ખોદકામ કોણે કરાવ્યું હતું? તો તેમાં જવાબ આવશે માર્શલે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે અક્ષરધામ મંદિરનું લોકાર્પણ ક્યારે કરવામાં આવ્યું હતું? તો તેમાં આવશે 1992માં. સાતમો પ્રશ્ન કે કાંકરિયા તળાવ ક્યાં આવેલ છે? તો કાંકરિયા તળાવ ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે. આઠમો પ્રશ્ન કે મણિ મંદિર કોણે બંધાવ્યું હતું? તો મણિ મંદિર બંધાવનાર કોણ હતા? વાઘજી ઠાકોર. નવમો પ્રશ્ન છે કે પશ્ચિમી ભારતની કેટલીક ગુફાઓ અને મંદિરોની પ્રથમ શોધખોળ કોણે કરી હતી? તો તેમાં આવશે ડોક્ટર બર્ગેસે. દસમો પ્રશ્ન છે કે કેરળના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. તેનું લોકનૃત્ય છે કથકલી. 11મો પ્રશ્ન, ભૂકંપનું ઉદ્ગમ બિંદુ કયા નામથી ઓળખાય છે? તો તેની અંદર જવાબ આવશે એપિસેન્ટર. 12મો પ્રશ્ન, ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે? તો તેમાં આવશે રિક્ટર સ્કેલમાં. 13મો પ્રશ્ન, મગફળીના પાક માટેનું રાષ્ટ્રીય કૃષિ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો તેમાં આવશે જૂનાગઢ ખાતે. 14મો પ્રશ્ન, ભેંસોની કઈ ઓલાદનું ઉત્પત્તિ સ્થાન સૌરાષ્ટ્રમાં આવેલ ગીરનું જંગલ છે? તો તેમાં આવશે જાફરાબાદી ભેંસ. 15મો પ્રશ્ન, ગોરાડુ જમીન નીચેના પૈકી કયા જિલ્લામાં જોવા મળતી નથી? તો તેમાં જવાબ આવશે ડાંગ જિલ્લામાં ગોરાડુ જમીન જોવા મળતી નથી. બાકી બનાસકાંઠા, મહેસાણા અને જામનગરમાં આવી જમીન એટલે કે ગોરાડુ જમીન જોવા મળે છે. 16મો પ્રશ્ન, 2019 ક્રિકેટ વર્લ્ડ કપની વિજેતા ટીમ કઈ હતી? તો તેમાં આવશે ઇંગ્લેન્ડ. કોની સામે જીતી હતી ઉપવિજેતા? કોણ એટલે કે રનર્સઅપ કોણ હતી? તો કે ન્યુઝીલેન્ડ. તો ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને હરાવીને 2019નો વર્લ્ડ કપ જીત્યો હતો. 17મો પ્રશ્ન જોઈએ કે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો અર્જુન એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે? તો તેમાં આવશે 1961 થી. 18મો પ્રશ્ન, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? તો તેમાં આવશે ડોક્ટર રાધાકૃષ્ણન. 19મો પ્રશ્ન, ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે? તેમાં આવશે નાણામંત્રી. 20મો પ્રશ્ન જોઈએ, બંધારણ સભાએ કુલ કેટલી બેઠક યોજી હતી? તો તેમાં આવશે 166. 21મો પ્રશ્ન, નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણૂક કરવામાં આવતી નથી? તો તેમાં આવશે મુખ્યમંત્રીની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી નથી. 22મો પ્રશ્ન, ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે ક્યાં અપીલ કરી શકાય? તો તેમાં આવશે રાજ્ય સરકારને. 23મો પ્રશ્ન જોઈએ કે ટીએસ્યુડરી પાવર કયા દેશના બંધારણમાંથી લીધેલા વિચાર છે? એટલે કે ટીએસ્યુડરી. હવે મિત્રો આ ટીએસ્યુડરી જે છે એ સ્પેલિંગ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. સ્ટિચ્યુટરી આવે, સ્ટિચ્યુટરી પાવર, બરોબર? તો સ્ટિચ્યુટરી પાવર જે છે તે કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? તો તેમાં જ આવશે જર્મનીમાં. 24મો પ્રશ્ન જોઈએ કે કોને અવશિષ્ટ શક્તિ પ્રાપ્ત થઈ છે? તો નીચેનામાંથી અવશિષ્ટ શક્તિ કોને પ્રાપ્ત થઈ છે? તેમાં આવશે કેન્દ્રને. ત્યાર પછી 25મો પ્રશ્ન છે કે સચિવાલયમાં ઉચ્ચ વહીવટ સંચાલન કોણ આવે છે? તો ઉચ્ચ વહીવટ સંચાલનમાં નીચેનામાંથી કોણ આવે છે? તો તેમાં જ આવશે ABC 3 એટલે કે સચિવ, અધિક સચિવ અને સંયુક્ત સચિવ. 26મો પ્રશ્ન, ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં મૂકી છે? તો તેમાં આવશે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના.
27મો પ્રશ્ન, પ્રધાનમંત્રી જનધન યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી? તો તેમાં આવશે 2014માં. 28મો પ્રશ્ન જોઈએ, ગુજરાત સરકાર દ્વારા માતા યશોદા પુરસ્કાર કોને આપવામાં આવે છે? તો તેમાં આવશે શ્રેષ્ઠ આંગણવાડીને. 29મો પ્રશ્ન છે કે 1 કેલેરી એટલે કેટલા જૂલ થાય? તો 1 કેલેરી એટલે કેટલા જૂલ થશે? 4.186 જૂલ. 30મો પ્રશ્ન, પાણીનું ઘનત્વ સૌથી વધારે કેટલા સેન્ટીગ્રેડ હોય છે? તો તેમાં જવાબ આવશે 4 સેન્ટીગ્રેડ. 31મો પ્રશ્ન, આપણા શરીરનું સમતોલપણું કોણ જાળવે છે? તો તેમાં આવશે નાનું મગજ. 32મો પ્રશ્ન, લસણની અંદર રહેલી ગંધનું મુખ્ય કારણ શું છે? તો તેમાં આવશે સલ્ફરનું સંયોજન. 33મો પ્રશ્ન, MS વર્ડમાં રૂલરમાં ટેબ કેટલા પ્રકારમાં આપી શકાય છે? તો તેમાં આવશે 4 પ્રકારમાં. 34મો પ્રશ્ન જોઈએ કે HTML માં ફોર્મ બનાવવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે? તો ફોર્મ બનાવવું હોય તો ફોર્મ ટેગનો ઉપયોગ થાય છે. 35મો પ્રશ્ન, MS વર્ડમાં બનાવેલી ફાઇલ કેટલા ફોર્મેટમાં સેવ કરી શકાય? તો જનરલી કેટલા 17 ફોર્મેટમાં સેવ કરી શકાય છે MS વર્ડની ફાઇલ. 36મો પ્રશ્ન, વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WWW નો આવિષ્કાર કોના દ્વારા કરવામાં આવ્યો? તો તેમાં આવશે ટીમ બર્નર્સ-લી દ્વારા. 37મો પ્રશ્ન કે ધ ઓલ્ડ લેડી ટચ એન્ડ પેટ ધ કાઉ, તો આને પેસિવ વાક્ય શું થશે એનું? તો તેનું પેસિવ થશે ઓપ્શન સી કે ધ કાઉ વોઝ ટચ એન્ડ પેટ બાય ધ ઓલ્ડ લેડી. 38મો પ્રશ્ન, લિયો ટોલ્સ્ટોય રોટ વોર્સ એન્ડ પીસ એટલે કે લિયો ટોલ્સ્ટોય રોટ વોર એન્ડ પીસ, તો આનું પેસિવ વાક્ય શું બનશે? તો આનું પેસિવ બનશે વોર એન્ડ પીસ વોઝ રિટન બાય લિયો ટોલ્સ્ટોય. 39મો પ્રશ્ન જોઈએ, he could have done that work, તો તેનું પેસિવ શું થશે? તેનું પેસિવ થશે that work could have been done by him. 40મો પ્રશ્ન, મોહન gave the beggar an old shirt, તો આના માટે સાચો આન્સર કયો આવશે? આનું એટલે કે પેસિવ શું આવશે આનું? તો આનું પેસિવ બનશે ઓપ્શન બી, an old shirt was given to the beggar by Mohan. 41મો પ્રશ્ન જોઈએ કે this box contains 12 wins, તો આનું પેસિવ બનશે ઓપ્શન બી, 12 coins are contained in this box. 42મો પ્રશ્ન, you are right in ink, તો you are right in ink, તો આનું પેસિવ બનશે it is to be written in ink. 43મો પ્રશ્ન છે કે all his mates laughed at him, તો all his mates laughed at him, તો આનું પેસિવ વાક્ય શું થશે? તો તેનું પેસિવ બનશે he was laughed at by all his friends. ત્યાર પછી 44મો પ્રશ્ન, it being read by us, તેનું પેસિવ બનશે we are reading it. ત્યાર પછી 45મો પ્રશ્ન જોઈએ કે will meeting be helped by us, તો તેનું પેસિવ બનશે shall we help Motin. 46મો પ્રશ્ન કે Alexander accepted to conquer the wood, તો આનું પેસિવ વાક્ય બનશે ઓપ્શન બી, it was expected by Alexander that he would conquer the wood. ત્યાર પછી 47મો પ્રશ્ન જોઈએ કે give synonym of synonym એટલે કે સમાનાર્થી દેવાનો છે, તો fostering શબ્દનો સમાનાર્થી શું થશે? તો તેમાં જવાબ આવશે nurturing એટલે ઓપ્શન ડી. 48મો પ્રશ્ન give synonym of propel, તો propel શબ્દનો સમાનાર્થી શું થશે? તો તેનો જવાબ આવશે drive. 49મો પ્રશ્ન કે મેસિવનો સિનોનિયમ, મેસિવનો સમાનાર્થી, તો મેસિવનો સમાનાર્થી હ્યુજ. ત્યાર પછી સ્ટમ્બલિંગ બ્લોક, એનો સમાનાર્થી શું થશે? તો તેમાં જવાબ આવશે હર્ડલ. 51મો પ્રશ્ન જોઈએ કે ડિફરનો સમાનાર્થી શું થશે? તો ડિફરનો સમાનાર્થી થશે ડિફર. ત્યાર પછી 52મો પ્રશ્ન જોઈએ કે કેઝ શબ્દનો સમાનાર્થી શું થશે? તો કેઝનો સમાનાર્થી થશે સ્ટોપ. ત્યાર પછી પાયોઝનો સમાનાર્થી શું થશે? તો પાયોઝનો થશે રિલિજિયસ. ત્યાર પછી કેન્સલનો સમાનાર્થી 54મો પ્રશ્ન, કેન્સલનો સમાનાર્થી થશે એબ્લિશ.
એટલે એબોલિશ જે છે તે કેન્સરનો સમાનાર્થી છે. ત્યાર પછી 55મો પ્રશ્ન અહેન્ડન શબ્દનો સમાનાર્થી, તો તેનો સમાનાર્થી થશે ફાર્સેહેક. 56મો પ્રશ્ન જોઈએ કે જર્મેનિટ શબ્દનો સમાનાર્થી, તો તેનો સમાનાર્થી થશે સ્પ્રાઉટ. 57મો પ્રશ્ન વિશેષણ ઓળખાવો કે મને રંગીન ફૂલ ગમે છે, તો રંગીન કેવા પ્રકારનું વિશેષણ છે, તો તેમાં થશે ગુણવાચક વિશેષણ. 58મો પ્રશ્ન કૃદંત ઓળખાવો કે રાધાએ પડ્યા પડ્યા વાંચ્યા કર્યું, તો પડ્યા પડ્યા કેવા પ્રકારનું કૃદંત છે, તો તેમાં જ આવશે ભૂત કૃદંત. 59મો પ્રશ્ન નિપાત ઓળખાવો કે ખરેખર દ્રષ્ટિએ દીપાલીની ઘણી જ ઉપેક્ષા કરી છે, તો એમાં નિપાત કયો છે, જ, એટલે ઓપ્શન સી. 60મો પ્રશ્ન વિભક્તિ ઓળખાવો કે દાદાજી મીરાને વાર્તા કહે છે, તો આમાં કઈ પ્રકારની વિભક્તિ છે, તો તેમાં જ આવશે દ્વિતીય વિભક્તિ. 61મો પ્રશ્ન નિપાત ઓળખાવો કે વન તો કલ્પના સમાન બની જશે, તો આમાં નિપાત કયો છે, તો તેમાં નિપાત આવશે તો. 62મો પ્રશ્ન ગુજરાતી ભાષામાં કેટલા અઘોષ વ્યંજન છે, તો તેમાં કેટલા છે, 13 અઘોષ વ્યંજન છે. 63મો પ્રશ્ન સાચી જોડણી ઓળખાવો, તો સાચી જોડણી નીચેનામાંથી કયા શબ્દની છે, તો પરિસ્થિતિ શબ્દની જોડણી સાચી છે, બાકીની ત્રણેય ખોટી છે. 64મો પ્રશ્ન સમાનાર્થી શબ્દની જોડ ઓળખાવો, તો તેમાં જવાબ આવશે અવની તો વસુધા. આ સમાનાર્થી જોડ જે છે તે સાચી છે. 65મો પ્રશ્ન વિરુદ્ધાર્થી શબ્દ આપો, કુપિત શબ્દનો વિરોધી શબ્દ શું થશે, પ્રસન્ન. 66મો પ્રશ્ન તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો, પ્રથમીનું શિષ્ટ રૂપ શું થશે, તો તેનું થશે પૃથ્વી. 67મો પ્રશ્ન નદીની કાંકરોવાળી જાડી રેતી, આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, તો નદીની કાંકરાવાળી જે જાડી રેતી હોય તેને એક શબ્દમાં શું કહેવાય, વેકરો. ત્યાર પછી 68મો પ્રશ્ન કહેવતનો સાચો અર્થવાળો વિકલ્પ પસંદ કરો, તો કહેવતનો સાચો અર્થવાળો વિકલ્પ નીચેનામાંથી કયો છે, તો તેમાં છે કાયદા કરાવનાર દોષ પણ સહી લેવા. ત્યાર પછી 69મો પ્રશ્ન કે બારણે હાથ ઝૂલવા, એટલે બારણે હાથી ઝૂલવા એમ આવશે બારણે હાથી ઝૂલવા. આ રૂઢિપ્રયોગનો અર્થ આપો, તો આ રૂઢિપ્રયોગનો અર્થ થશે ખૂબ જ શ્રીમંત હોવું. 70મો પ્રશ્ન કે નફો નુકસાનનો સમાસ ઓળખાવો, તો નફો નુકસાનનો સમાસ આવશે દ્વંદ્વ સમાસ. ત્યાર પછી 71મો પ્રશ્ન ઘર જમાઈનો સમાસ કયો આવશે, મધ્યમ પદલોપી સમાસ. ત્યાર પછી 72મો પ્રશ્ન સંધિ છોડો, તો શ્રદ્ધા શબ્દની સંધિ છોડીએ તો તેમાં આવશે શ્રત વત્તા ધા. 73મો પ્રશ્ન સંધિ જોડો, તો ઉત્ત વત્તા લાસ, તો આ શબ્દની સંધિ જોડીએ તો સાચો આન્સર આવશે ઉલ્લાસ. 74મો પ્રશ્ન પ્રેમની રે મને વાગી કટારી પ્રેમની, આમાં અલંકારો ઓળખાવો, તો તેમાં જ આવશે વર્ણ સગાઈ અથવા વર્ણાનુપ્રાસ અલંકાર. 75મો પ્રશ્ન અમેરે સૂકું રૂનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર, આમાં કયો અલંકાર છે, ઉત્પ્રેક્ષા અલંકાર. ત્યાર પછી 76મો પ્રશ્ન છંદમાં કુલ કેટલા ગણ હોય છે, તો છંદમાં ટોટલ 8 ગણ હોય છે. 77મો પ્રશ્ન ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયતની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય કોઈ વ્યક્તિએ ગામની હદની અંદર કોઈ મકાન બાંધવું નહીં. પરવાનગી માટેની અરજી મળ્યાની તારીખથી કેટલી મુદતની અંદર પંચાયતે તે અંગે પોતાની મંજૂરી અથવા ઇનકાર કર્યાની જાણ કરવાની રહેશે, તો તેમજ આવશે 30 દિવસની અંદર. કેટલા દિવસની અંદર, 30 દિવસની અંદર પંચાયતને તેનો જે નિર્ણય હોય એટલે કે મંજૂર કરવો અથવા ઇનકાર કરવો તેની જાણ કરવાની રહેશે 30 દિવસની અંદર. 78મો પ્રશ્ન મુંબઈ રાજ્યએ કયા વર્ષમાં ગ્રામ પંચાયત અધિનિયમ ઘડ્યો હતો, તો તેમજ આવશે 1920માં. 79મો પ્રશ્ન છે કે પંચાયતનો કોઈ સભ્ય સરપંચને રાજીનામું આપીને હોદ્દા પરથી રાજીનામું આપી શકશે, તો આ રાજીનામા અંગે કોઈ તકરાર હોય તો રાજીનામું અમલમાં આવ્યાની તારીખથી કેટલી મુદત પૂરી થયા પછી આવી કોઈ તકરાર સ્વીકારી શકાતી નથી, તો તેમજ આવશે 30 દિવસ. 80મો પ્રશ્ન ગ્રામ પંચાયતમાં તાકીદના પ્રસંગે ખર્ચ મંજૂર કરવાની સત્તા કોને છે, તો તેમાં જવાબ આવશે તાલુકા પંચાયતને. 81મો પ્રશ્ન પંચાયતી રાજના અધિનિયમ અન્વયે રચાયેલ ન્યાય પંચાયતની સત્તામાં કયા અધિનિયમનો સમાવેશ કરવામાં આવેલો નથી, તો તેમજ આવશે માનવ અધિકાર અધિનિયમનો.
82મો પ્રશ્ન, ગામના રહેવાસીઓની પ્રણાલીઓ અને રિવાજો, તેમની સાંસ્કૃતિક ઓળખ, સામૂહિક સાધનો અને તકરારની પતાવટની રૂઢિગત રીતે સાચવી રાખવાનું અને જાળવવાનું કાર્ય ગુજરાત પંચાયત અધિનિયમ અન્વયે કોને કરવાનું રહેશે? તો તેમાં આવશે ગ્રામસભાએ. 83મો પ્રશ્ન, કે એક ગાડી એક હિલ સ્ટેશન ઉપર 30 કિલોમીટરની ઝડપે ચડે છે અને 60 કિલોમીટરની ઝડપે ઉતરે છે, તો ગાડીની સરેરાશ ઝડપ કેટલી ગણે? તો તે ગાડીની સરેરાશ ઝડપ કેટલી ગણે? 40 કિલોમીટર પ્રતિ કલાક. 84મો પ્રશ્ન, 1 થી 50 સુધીના અંકોનો સરવાળો કેટલો થાય? તો તેમાં આવશે 1275. 85મો પ્રશ્ન જોઈએ, કે 8 પ્રાપ્તાંકોની સરાસરી 45 છે, જેમાં એક પ્રાપ્તાંક બાદ કરતા સરાસરી 44 મળે છે, તો બાદ કરેલ પ્રાપ્તાંક કયો હશે? તો બાદ કરેલો અંક કયો હશે? 52. 86મો પ્રશ્ન છે, કે બે અરીસા વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ હોય તો કેટલા પ્રતિબિંબ મળે? તો તેના પ્રતિબિંબ કેટલા મળે? 5. 87મો પ્રશ્ન, કે 12 પેનની વેચાણ કિંમત 15 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો આ વેપારમાં કેટલા ટકા નફો થાય? તો આ વેપારમાં કેટલા ટકા? 25% નફો થશે. 88મો પ્રશ્ન, કે 2 + 3 × 4 - 5 ની કિંમત કેટલી થાય? તો તેની કિંમત થશે 9. 89મો પ્રશ્ન, કે કાટકોણ ત્રિકોણની કાટખૂણો બનાવતી બે બાજુઓનું માપ 20 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર હોય તો કર્ણનું માપ કેટલું થાય? તો કર્ણનું માપ થશે 25 સેન્ટીમીટર. 90મો પ્રશ્ન જોઈએ, કે એક સિરીઝ આપેલી છે 6, 13, 28 ને 59. ત્યાર પછી કયો અંક આવશે? તો તેમાં આવશે 122. 91મો પ્રશ્ન, કે એક પાર્ટીમાં 16 વ્યક્તિઓએ પરસ્પર હાથ મિલાવ્યા તો કુલ હાથ મિલાવવાની સંખ્યા કેટલી હશે? તો તેમાં આવશે 120. 92મો પ્રશ્ન, કે એક વ્યક્તિ પાસે 4 જુદા જુદા પેન્ટ અને 4 જુદા જુદા શર્ટ છે, તો પેન્ટ શર્ટ પહેરવા કેટલી રીતે પસંદગી કરી શકાય? તો તેમાં આવશે 16 રીતે પસંદગી કરી શકાય. 93મો પ્રશ્ન જોઈએ, કે એક મહિનાની 4મી તારીખે રવિવારની અગાઉનો વાર હોય તો આ મહિનાની 11મી તારીખે કયો વાર હશે? તો તેમાં આવશે શનિવાર. 94મો પ્રશ્ન જોઈએ, કે ભારતમાં કોનો જન્મદિવસ એન્જિનિયર દિવસ તરીકે ઉજવાય છે? તો તેમાં જવાબ આવશે શ્રી એન વિશ્વેશ્વરૈયાના જન્મદિવસને વિશ્વ એન્જિનિયર દિવસ ઉજવવામાં આવે છે ભારતની અંદર. ત્યાર પછી 95મો પ્રશ્ન, કે નીચેનામાંથી કયા દેશમાં 15 સપ્ટેમ્બરે એન્જિનિયર દિવસ તરીકે ઉજવાય છે? તો તેમાં આવશે ભારતમાં. 96મો પ્રશ્ન, વિશ્વ લિમ્ફોના જાગૃતિ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 15 સપ્ટેમ્બર. 97મો પ્રશ્ન, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે બાજરા મિશન શરૂ કર્યું છે? તો તેમાં આવશે છત્તીસગઢે. 98મો પ્રશ્ન, કે ક્વાડ દેશમાં કયા દેશનો સમાવેશ થતો નથી? તો બાંગ્લાદેશનો સમાવેશ થતો નથી. 99મો પ્રશ્ન, ગોવા, દમણ અને દીવને પોર્ટુગીઝો પાસેથી મુક્ત કરવા માટે ભારતીય સેના દ્વારા 1961માં કયું સૈન્ય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું? તો તેમાં આવશે ઓપરેશન વિજય. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન એટલે કે 100મો પ્રશ્ન, તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કયા દેશે તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓર્ડર ઓફ ધ ડુક ગ્યાલ્પો થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો તેમાં જવાબ આવશે ભૂટાન દેશે. તો મિત્રો, આ આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું પેપર સોલ્યુશન નંબર 7મું જોયું. જો તમને આ પેપર સોલ્યુશન પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ચલો મિત્રો, આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.